ક્રિસમસના દિવસે પ્રભુના વચનો લાવી રહ્યા છે. રેવરન જોએલ કાંત. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. આજના દિવસને માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે પ્રભુની દયા અને કૃપામાં આપણે ફરીથી મસીહ સંગતમાં આપણે મળી શક્યા છે. ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ. સ્ટાલિન અંકલ નો પણ હું આભાર માનું છું. આ તક આપી, આ પ્રસંગ આપ્યો, પ્રભુના વચનો આપણે અભ્યાસ કરીએ એને માટે સ્ટીવનભાઈનો પણ પુષ્કળ આભાર માનીએ છીએ. એમના સુંદર લીડિંગને માટે ને આપ સર્વે જે સુંદર ગીતો ગાયા, પ્રાર્થનાઓ કરાવીને ખરેખર બહુ અજાયબ જેવું અને અદ્ભુત આ સંગતમાં કાર્ય થઈ રહ્યું છે ઈશ્વરનું. પ્રભુનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે આપણે પ્રભુના વચનોમાં જઈએ એ પહેલા આપણે ટૂંકી પ્રાર્થના કરીએ ને પ્રભુ પવિત્ર આત્મા દેવની સહાયતા અને મદદ માગીએ કે પ્રભુ પોતે એમના વચનો આપણી મધ્યે લાવે, પોતે વચનો આપણી આગળ ખુલ્લા કરે ને આપણી સાથે વાત કરે. આવો પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, ખરેખર અમે અંતઃકરણથી તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આજના દિવસને માટે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. તમે અમારા દયાળુ ને પ્રેમાળ ને કૃપાળુ ઈશ્વર છો અને પ્રભુ તમે આવી સંગત અમને પૂરી પાડો છો કે જેથી પ્રભુ અમે તમારામાં આત્મિક રીતે વૃદ્ધિ પામીએ, આગળ વધીએ અને તમારામાં મજબૂત બનીએ. ને પ્રભુ તમે જીવતા ઈશ્વર હોઈને પ્રભુ તમારા બાળકો સાથે હંમેશા બોલવાનું પસંદ કરો છો. હા પ્રભુ, તમારા બાળકો સાથે વાત કરવાનું પ્રભુ તમને ગમે છે. ત્યારે અમારી પ્રાર્થના છે કે અમે અમારી જાતોને તમને સમર્પિત કરીએ છીએ, સોંપીએ છીએ. ઈસુના લોહીથી પ્રભુ અમારી જાતોને ઢાંકીએ છીએ. પવિત્ર આત્મા દેવ, તમારી અદ્ભુત હાજરી, તમારી અજાયબ જેવી કૃપા અમારા પર રેડી દો અને પ્રભુ તમે આ વચનોમાં રહેલા એ ઊંડા મર્મને રહસ્યો અમારી આગળ ખુલ્લા કરો. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારો ધીરો મીઠો કોમળ અવાજ અમે સાંભળવા માંગીએ છીએ. અમારા જીવતા અને ઉત્તમ ઘેટા પાળક પ્રભુ ઈસુની વાણી અમે સાંભળવા માંગીએ છીએ. પ્રભુ તમે અમારી સાથે વ્યવહાર કરો ને બોલો. મસીહ સંગતને, અમારી સાથે જોડાયેલા બધા જ ભાઈ બહેનોને પ્રભુ તમારા હાથોમાં સોંપીએ છે. પ્રભુ તમે અમારી સાથે વાત કરો અને તમારા આશીર્વાદો આમ દરેકની ઉપર રેડો. ઈસુને નામે માગીએ છે. આમેન, આમેન. આપણે પ્રભુ ઈસુનું સામર્થ્ય એ વિષય ઉપર આપણે પ્રભુના વચનો જોતા આવ્યા છીએ અને સૌ પ્રથમ આપણે પ્રભુ ઈસુનું સામર્થ્ય અને પછી ગઈ વખતે આપણે ગયા બુધવારે પ્રભુ ઈસુનું સાજાપણાનું સામર્થ્ય એના પર આપણે અભ્યાસ કર્યો અને પ્રભુએ ઘણી બધી બાબતો આપણને શીખવી ને આપણે આગળ ખુલ્લી કરી. પ્રભુનો આભાર માનીએ છીએ. અને આજે પ્રભુ ઈસુનું સામર્થ્ય એ દુષ્ટ આત્માઓ ઉપર, આ જે બધા દુષ્ટ પરિબળો છે, અંધકારની સત્તાઓ, એમના ઉપર પ્રભુ ઈસુનું સામર્થ્ય છે એ આપણે જોવા માંગીએ છીએ કે દુષ્ટ આત્માઓ પર પણ પ્રભુ ઈસુનું સામર્થ્ય છે. અને પ્રભુ ઈસુ એ દેવના દીકરા છે અને સર્વોપરી છે. તેઓ બધા જ દુષ્ટ આત્માઓ પર અને બધી પ્રકારના દુષ્ટ પરિબળો ઉપર એમનો સર્વોપરી અધિકાર છે. ઈશ્વરના દીકરા તરીકે, દેવના દીકરા તરીકે, અને દુષ્ટતાના બધા જ પરિબળોને સત્તાઓ ઉપર પ્રભુ ઈસુ સર્વોપરી છે અને એમનું સામર્થ્ય અને પરાક્રમ તે સર્વ ઉપર અધિકારયુક્ત રીતે ચાલે છે. એ બાબત આપણે જોવા માંગીએ છીએ. આપણે જોઈએ છીએ કે દુષ્ટ આત્માઓ પ્રભુને વિનંતી કરે છે. હા, પ્રભુને વિનંતી કરતા હોય છે અને તે પરથી પણ દેખાઈ આવે છે કે
પ્રભુ ઈસુનો જે અધિકાર છે ને સામર્થ્ય છે એ દુષ્ટ આત્માઓ જાણે છે કે દુષ્ટ આત્માઓ જાણે છે કે એમના ઉપર પ્રભુ ઈસુનું સામર્થ્ય અને અધિકાર છે અને ચાલે છે, અને માટે પ્રભુ ઈસુને તેઓ વિનંતી કરતા આપણને જોવા મળે છે. અને દુષ્ટ આત્માઓ કબૂલ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવના દીકરા છે, આ જીવતા ઈશ્વર પુત્ર છે. એ તેઓ કબૂલ કરે છે અને તેઓ જાણે છે કે પ્રભુ ઈસુનો અધિકાર છે એમને પીડા આપવાનો, એમને શિક્ષા કરવાનો, એમને દુઃખ આપવાનો અને તેમનો આખરી ન્યાય પણ કરવાનો અધિકાર એ પ્રભુ ઈસુ પાસે છે. એ દુષ્ટ આત્માઓ કબૂલ કરે છે અને જાણે છે. હા, દુષ્ટ આત્માઓ જાણે છે કે પ્રભુ ઈસુના હુકમથી જ તેમને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે, અને માટે પ્રભુ ઈસુનો નકાર તેઓ કરતા નથી. હા, પ્રભુ ઈસુ નો અધિકાર ને પરાક્રમ તેમના પર છે એ તેઓ બહુ સારી પેઠ જાણે છે અને એને તેઓ માન્ય રાખે છે, કબૂલ કરે છે. અને વાલાઓ, ખરેખર પ્રભુ ઈસુ પાસે સામર્થ્યની ચાવીઓ છે અને પરાક્રમની ચાવીઓ દરેક બાબતો પર, દરેક વ્યક્તિઓ પર અને દરેક અંધકારની સત્તા અને પરિબળો ઉપર અને દરેક પ્રકારના આત્માઓ ઉપર ને દૂતો ઉપર ને સર્વ ઉપર પ્રભુ ઈસુનો બહુ જ મોટો અધિકાર અને અધિકારની ચાવીઓ એમની પાસે છે. જેમ પ્રકટીકરણના પુસ્તકમાં કહે છે કે પ્રભુ ઈસુ પોતે કહે છે કે હાડેસની અને મરણની કૂચીઓ મારી પાસે છે, એટલે કે એ અધિકાર મારી પાસે છે. એટલું જ નહીં, પ્રભુ ઈસુએ માથીની સુવાર્તાના 28મા અધ્યાયમાં કહ્યું કે આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર, સર્વ સામર્થ્ય અને પરાક્રમ મને આપવામાં આવ્યા છે, મને આપવામાં આવ્યા છે. અને વાલાઓ, જે દુષ્ટ આત્માનો વળગાડ હોય છે, હા, ઘણા બધાને દુષ્ટ આત્મા વળગી જતા હોય છે. હા, દુષ્ટ આત્માના સકંજામાં આવી જાય છે. એ દુષ્ટ આત્માનો વળગાડ એટલે કે દુષ્ટ આત્માના પૂરેપૂરા કબજામાં અને સકંજામાં આવી જવો. આ દુષ્ટ આત્માઓ એ વ્યક્તિની અંદર પ્રવેશ કરીને તેનો કંટ્રોલ લઈ લે છે. હા, એ વ્યક્તિના મનનો કંટ્રોલ લઈ લે છે, એના જીવનનો કંટ્રોલ લઈ લે છે, આ એના પર કબજો જમાઈ દે છે. અને આપણે જોઈએ છીએ કે જે માનવી વ્યક્તિઓ કે જે આ રીતે એના શિકાર બને છે દુષ્ટ આત્માઓના અને એમના સકંજામાં સપડાય છે, ત્યારે એ માનવીઓ, એ વ્યક્તિઓ બહુ જ જાણે કે હતાશ થાય છે, નિરાશ થાય છે. હા, એકદમ પાવરલેસ બની જતા હોય છે અને એના દુષ્ટ આત્માઓના સામર્થ્ય નીચે દબાઈ જતા હોય છે. એ આપણે જોઈએ છીએ. અને એ લોકો દુષ્ટ આત્માઓના પકડમાંથી છૂટવા માટે પોતે કંઈ કરી શકતા નથી, એવી પણ હાલત ઘણી વાર થઈ જતી હોય છે. અને પ્રભુ ઈસુએ તેમની 3.5 વર્ષની જાહેર સેવામાં દુષ્ટ આત્માઓ કાઢતા હતા. હા, એમની 3.5 વર્ષની જાહેર સેવામાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ વારંવાર દુષ્ટ આત્માઓ કાઢતા હતા. અને સેવાના, હા, એમના જીવનની એ સેવાના પૃથ્વી પરની સેવાઓના અંત ભાગમાં તેમણે હેરોદને સંદેશો મોકલાવ્યો. હેરોદ એટલે એ શૈતાની સત્તા.
આ જે શેતાની રાજકીય સત્તા હતી એને પડકાર ફેંક્યો અને એને સંદેશો કેવડાયો. લુકની સુવાર્તા 13મો અધ્યાય અને 32મી કલમ. લુક 13 અને 32. તેઓને તેમણે કહ્યું, એટલે કે ઈસુએ કહ્યું તેઓને, એટલે લોકોને. ઈસુએ કહ્યું, તમે જઈને તે લોકડાને કહો, જુઓ આજકાલ હું દુષ્ટાત્માઓને કાઢું છું. આજકાલ હું દુષ્ટાત્માઓને કાઢું છું અને રોગ મટાડું છું ને ત્રીજે દિવસે હું સંપૂર્ણ કરાઈશ. પ્રભુ બહુ ચિહ્નરૂપી ભાષા આ જગ્યાએ બોલી રહ્યા છે અને આ એમનું ભવિષ્ય વચન પણ છે. અને હંમેશા પ્રોફેટિક લેંગ્વેજ એ ચિહ્નોથી ભરેલી ભાષા હોય છે. અને પ્રભુ ઈસુ શું કહેવા માંગે છે? આજે અને કાલે કહે છે કે હું દુષ્ટ આત્માઓને કાઢું છું ને રોગોને મટાડું છું. આ બાઇબલ આપણને જણાવે છે પિતરના પત્રમાં કે એક દિવસ 1000 વર્ષોના બરાબર છે. એક દિવસ ઈશ્વરની નજરમાં, ઈશ્વરની દ્રષ્ટિમાં એક દિવસ 1000 વર્ષોના બરાબર છે. આજ અને કાલ એટલે કે 1000 અને બીજું 1000 એટલે કે 2000 વર્ષ, એટલે વર્ષો, આવનાર 2000 વર્ષોમાં હું દુષ્ટ આત્માઓ કાઢીશ અને પછી ત્રીજા દિવસે, એટલે કે ત્રીજું જે 1000 વર્ષનો ગાળો આવશે એ પ્રભુનું પૃથ્વી પરનું 1000 વર્ષનું રાજ્ય છે, મિલેનિયલ રાજ્ય છે. અને તેમાં કહે છે કે હું સંપૂર્ણ કરાઈશ, એટલે કે હું સંપૂર્ણ મારું કાર્ય સંપન્ન કરીશ. અને એટલે જોઈએ છીએ કે આ છેલ્લા 2000 વર્ષથી પણ પ્રભુ ઈસુ આજે પણ દુષ્ટ આત્માઓને કાઢવાનો અધિકાર અને સામર્થ્ય ધરાવે છે અને લોકોને દુષ્ટ આત્માઓના સકંજામાંથી, કબજામાંથી, વડગાડમાંથી એ છોડાવી શકે છે અને છોડાવે છે. અને એટલે પ્રભુ એ પેલી શેતાની સત્તા હેરોદને સંબોધીને કહીને એ શેતાની રાજકીય સત્તાને જાણ કરી દીધી શેતાનને કે હું આવનાર 2000 વર્ષો સુધી પણ આજ મારી સેવા એ ચાલુ રહેશે. આ ચાલુ રહેશે. માથીની સુવાર્તા 12મો અધ્યાય અને 28મી કલમ. માથી 12 અને 28. પણ જો હું ઈશ્વરના આત્માથી, એટલે કે પવિત્ર આત્માના સામર્થ્યથી, પવિત્ર આત્માથી દુષ્ટ આત્માઓને કાઢું છું. આ પ્રભુ ઈસુ પવિત્ર આત્માના સામર્થ્યથી દુષ્ટ આત્માઓને કાઢતા હતા. તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે. તો કહે છે કે ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો. કારણ કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે, ઈશ્વરનું રાજ્ય હવે સ્થાપવામાં આવી રહ્યું છે, શેતાનનું રાજ્ય તોડી પાડવામાં આવી રહ્યું છે, શેતાનના રાજ્યમાં ભંગાણ પાડવામાં આવી રહ્યું છે. અને એટલા માટે જ પ્રભુ ઈસુ એ ઈશ્વરના આત્માથી દુષ્ટ આત્માઓને કાઢે છે. કારણ કે દુષ્ટ આત્માઓ એ શેતાનના એ કાર્યકર્તાઓ છે, એના કારીગરો છે. અને એટલા માટે એમને પ્રભુ કાઢે છે, એમની શક્તિ તોડી પાડે છે અને એમને લોકોના જીવનમાંથી કાઢી મૂકીને લોકોને ઈશ્વરના રાજ્યમાં તેઓ લાવે છે. અને એટલે વાલાઓ, કેટલું બધું અદ્ભુત આ પ્રભુના વચનો આપણને સમજાવે છે કે આ દુષ્ટ આત્માઓ કાઢવાનું જે પ્રભુનું કાર્ય
એ આપણને બે અગત્યના સત્યો દેખાડે છે, દર્શાવે છે. અને આપણે જોઈએ છીએ કે હકીકતમાં બે આત્મિક રાજ્યો એકબીજાની વિરુદ્ધ છે અને હૈયાત છે, એ આપણને માલુમ પડે છે. અને ઈશ્વરનું રાજ્ય છે, ત્યારે બીજી બાજુ શૈતાનનું રાજ્ય છે. આ રીતે બે એકબીજાથી વિરુદ્ધ એવા આત્મિક રાજ્યો છે અને તે હૈયાત છે. એ આ સત્ય પ્રભુ ઈસુ પ્રગટ કરે છે. અને પ્રભુ ઈસુ ઈશ્વરના રાજ્યનો વિજય શૈતાન ઉપર છે એ પણ દર્શાવી રહ્યા છે. હા, શૈતાન આ સત્યને સંતાડી રાખવા માંગે છે, દબાઈ રાખવા માંગે છે, પણ પ્રભુ ઈસુ ખુલ્લેઆમ ઈશ્વરના રાજ્યનો વિજય, શૈતાન ઉપર વિજય, દુષ્ટ આત્મા ઉપરનો વિજય જાહેર કરી રહ્યા છે. અને એ બાબત પણ આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ જ દુષ્ટ આત્માઓ કાઢે છે. એટલું યાદ રાખીએ, પ્રભુ ઈસુ જ દુષ્ટ આત્માઓ કાઢે છે. તમે જુઓ કે જૂના કરારની અંદર કોઈ જગ્યાએ દુષ્ટ આત્મા કાઢવામાં આવ્યા હોય એવી કોઈ નોંધ નથી. હા, જૂના કરારના એ સમયગાળા દરમિયાન કોઈ જગ્યાએ દુષ્ટ આત્માઓ કાઢવામાં આવ્યા નથી. હા, છેક મૂસા પ્રબોધક થી લઈને બધા જ ઈશ્વરના પ્રબોધકો ઘણા બધા ચમત્કારો કરી શકતા હતા. આ ઘણા બધા ચમત્કારો, હા, લાલ સમુદ્રના 2 ભાગ કરી નાખ્યા, યરેખોનો કોટ બેસાડી દીધો, હા, પૂરથી લદાયેલી ભરાયેલી યર્દન નદીના 2 ભાગ કરી નાખ્યા, અને ખડકોને માંથી પાણી કાઢ્યું. અને તમે જુઓ કે કેટલા બધા ચમત્કારો પ્રબોધકો દ્વારા ઈશ્વરે કર્યા હતા. એટલું જ નહીં, જૂના કરારમાં પ્રબોધકોની સેવાઓ દ્વારા માદાઓને સાજા કરવામાં આવતા હતા, મોએલાનું પુનરુત્થાન થતું હતું, મોએલાને ઉઠાડવામાં આવતા હતા, અને સેંકડો લોકોને ખોરાક પણ ખવડાવવામાં આવતો હતો. આ જૂના કરારની અંદર સેંકડો લોકોને પાણી પીવડાવવામાં આવતું હતું, ખોરાક આપવામાં આવતો હતો. એ બધું જ આપણે જોઈ શકીએ છીએ. પણ કોઈ જગ્યાએ જૂના કરારમાં પ્રબોધકોએ કોઈ દુષ્ટ આત્મા કાઢ્યો હોય એવી કોઈ નોંધ નથી. પણ તમે જુઓ કે પ્રભુ ઈસુ આ સેવા કરે છે. હા, પ્રભુ ઈસુ આ સેવા કરે છે. હા, દાઉદ રાજા વીણા વગાડતા હતા અને પ્રભુની સ્તુતિ આરાધના દ્વારા ઈશ્વરના આત્માની હાજરી ઉતારતા હતા. અને ત્યારે સાઉલને એ દુષ્ટ આત્મામાંથી છુટકારો મળતો હતો, પણ પાછો એ દુષ્ટ આત્મા સાઉલનામાં પેસી જતો હતો, અને સાઉલ એ દુષ્ટ આત્માના વળગાડમાંથી છૂટી શક્યો તો નહોતો જ. હા, એટલે જોઈએ છીએ કે દુષ્ટ આત્માઓમાંથી સંપૂર્ણપણે છુટકારો ને મુક્તિ એ કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ની સેવામાં આપણે જોઈ શકીએ છીએ. અને પ્રભુ ઈસુ એ સંપૂર્ણ અધિકાર અને સામર્થ્ય દુષ્ટ આત્માઓ પર ધરાવે છે એ બાબત સ્પષ્ટ થાય છે. અને આપણે જોઈએ છીએ કે જુદી જુદી માત્રામાં દુષ્ટ આત્માઓથી દુઃખો અને પીડા સહન કરી રહ્યા હોય છે લોકો. હા, લોકો જે દુષ્ટ આત્માના બંધનોમાં હોય છે, એ જુદી જુદી માત્રામાં દુષ્ટ આત્માઓથી દુઃખો,
પીડા સહન કરી રહ્યા હોય છે. હા, ઘણા બધાને માનસિક તકલીફો હોય છે, લાગણીની રૂએ તકલીફો હોય છે, નિરાશા અને હતાશા હોય છે, શારીરિક રીતે પીડાતા હોય છે અને રીબાતા હોય છે, અને દુષ્ટ આત્મા એમને બંધનોમાં રાખે છે, એમને બાંધી દે છે, અને જાણે કે દુષ્ટ આત્માઓના બંધનમાં એ લોકો બંધાઈ જ રહે છે, એમાંથી છુટકારો પામી શકતા નથી. કેવળ પ્રભુ ઈસુ જ એમણે જાહેર કર્યું લુક 4:18 એમની સેવાઓની શરૂઆત કરતા એ સભા સ્થાનમાં ઊભા થઈને યશાયા પ્રબોધકનું પુસ્તક ખોલીને પ્રભુ ઈસુએ પોતાની સેવાનો જે ધ્યેય અથવા હેતુ અથવા એનો જે એઇમ એ જાહેર કર્યો કે પ્રભુનો આત્મા મારા પર છે. આ પ્રભુના આત્માનો અભિષેક મારા પર છે. અને પછી ત્યાં કે જે બંદીવાનોને છુટકારો અને ઘાયલ થયેલાઓને છોડાવવા. હા, બંદીવાનોને છુટકારો એટલે કે જે દુષ્ટ આત્માઓના બંધનોમાં બંધાયેલા છે બંદીવાનો, તો એમને છોડાવવા અને ઘાયલ થયેલાઓને છોડાવવા અને છુટકારો આપવો. અને આ રીતે પ્રભુ ઈસુએ પોતાનું સામર્થ્ય છે, અધિકાર છે, એ દુષ્ટ આત્માઓ વળગેલા લોકોને છોડાવવાનું અને દુષ્ટ આત્માઓને કાઢવાનું એમનું કાર્ય અને સામર્થ્ય એ એમણે જાહેર કર્યું હતું. માર્કની સુવાર્તા 1 અધ્યાય 21-26 કલમ. માર્કની સુવાર્તા તેનો 1 અધ્યાય અને તેની 21મી કલમથી લઈને 26મી કલમ. અને તેઓ કપરનાહુમમાં ગયા ને તરત વિશ્રામવારે સભા સ્થાનમાં જઈને તેમણે ઉપદેશ કર્યો. પ્રભુ ઈસુ કપરનાહુમ નામના સ્થળે ગયા, એ શહેરમાં ગયા, ને તરત કે છે કે વિશ્રામવારે સભા સ્થાનમાં જઈને તેમણે ઉપદેશ આપ્યો, અને તેઓ તેમના ઉપદેશથી નવાઈ પામ્યા. હા, ત્યાંના બધા જ લોકો પ્રભુ ઈસુના એ ઉપદેશથી નવાઈ પામ્યા. કેમ કે શાસ્ત્રીઓની જેમ નહીં, પણ જેને અધિકાર હોય. તમે જો કે પ્રભુ ઈસુ પાસે આકાશમાં ને પૃથ્વી પર સર્વ અધિકાર છે. જેને અધિકાર હોય તેની જેમ તેમણે તેઓને ઉપદેશ આપ્યો, અને તેઓના સભા સ્થાનમાં તમે જો કે પ્રભુ ઈસુના ઉપદેશ એ ખાલી શબ્દો નહોતા, એ અધિકારયુક્ત શબ્દો હતા, અધિકારયુક્ત વચનો બોલતા હતા. અને એમના વચનો બોલવાથી ઈશ્વરનો અધિકાર ને પરાક્રમ એ મુક્ત થાય છે, વહેતા થાય છે. એ લોકોએ નોટિસ કર્યું, નોંધ લીધી, અને એ લોકોને નવાઈ લાગી કે પ્રભુ ઈસુ પુષ્કળ અધિકાર ને સામર્થ્યમાં તે ઉપદેશ કરતા હતા. 23મી કલમ. અને તેઓના સભા સ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. કે અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડી. તમે જો કે સભા સ્થાનની અંદર એ સભા ચાલી રહેલી, એ સભામાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો, અને તેણે બૂમ પાડી, અરે ઈસુ નાઝારી, અમારે ને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર. તમે જુઓ કે આ માણસ સભા સ્થાનની અંદર એ આ સભાઓમાં એ દર વિશ્રામ વારે આવતો હશે, અને ત્યાં એ સભા સ્થાનમાં
એ બેસતો હતો. પણ આજે કંઈક જુદું થયું. આજે ત્યાં પ્રભુ ઈસુ પોતે છે કે જેમની પાસે આકાશ અને પૃથ્વી પરનો સર્વ અધિકાર છે. એટલું જ નહીં, પ્રભુ ઈસુ એ પવિત્ર આત્માથી અભિષિક્ત છે અને તેઓ દેવના દીકરા છે. અને એટલે પેલો દુષ્ટ આત્મા આ માણસની અંદરથી બોમ્બ પાડી ઉઠે છે. આ ચીસ પાડીને ઉઠે છે, ચીસ પાડી દે છે. અરે ઈસુ નાઝારી! તમે જો કે એ પ્રભુ ઈસુને ઓળખે છે. અમારે ને તમારે શું છે? તમે જો કે બહુવચન વાપરે છે. હા, આ જે શબ્દો છે બહુવચન, એટલે કે વધારે દુષ્ટ આત્માઓ છે ત્યાં. અમારે ને તમારે શું છે કે છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? હા, પ્રભુ ઈસુ પાસે દુષ્ટ આત્માઓનો નાશ કરવાનો, દુષ્ટ આત્માઓને પીડા આપવાનો, દુષ્ટ આત્માઓને બાંધવાનો, એમની તાકાત તોડી પાડવાનો અધિકાર છે. એ આ દુષ્ટ આત્મા કબૂલ કરે છે. હા, એ કબૂલ કરે છે કે શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો એ હું જાણું છું. આ સભાસ્થાનમાં બેઠેલા બધા લોકો ને સભાસ્થાનના આગેવાનો એ નહીં જાણતા હોય, પણ હું જાણું છું. હવે તમે જો કે એક વચનમાં વાત કરે છે, સિંગ્યુલર. હા, એક વચનમાં હવે વાત કરે છે. કે છે કે તમે કોણ છો એ હું જાણું છું. એટલે ઈશ્વરના પવિત્ર, હા, પ્રભુ ઈસુ ઈશ્વરના પવિત્ર દેવના દીકરા છે. એ દુષ્ટ આત્મા ઓળખતો હતો, જાણતો હતો, અને એ મોટેથી બોલીને બધાને જણાવે છે, કે છે. અને ઈસુએ તેને ધમકાવતા કહ્યું, છાનો રે, કે છાનો રે ને તેનામાંથી નીકળી જા. તમે જો કે પ્રભુ ઈસુ આજ્ઞા કરે છે એ દુષ્ટ આત્માને, બહાર નીકળી જા, એ માણસમાંથી બહાર નીકળી જા. 26મી કલમ. અને અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને, એટલે કે માણસને મરડી નાખીને, હા, એ દુષ્ટ આત્માને નીકળવું નહોતું, પણ અહીંયા ઈશ્વરના પવિત્ર જીવતા દેવના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે જેમનો બધો જ અધિકાર એ દુષ્ટ આત્માઓ પર છે, એ જ્યારે આજ્ઞા કરે છે કે નીકળી જા, તેનામાંથી, એ માણસમાંથી નીકળી જા, તો એને નીકળી જવું પડે છે. હા, એની ઈચ્છા નથી નીકળવાની, અને કમ અને ચીડાઈ જઈને નીકળે છે. અને એટલે પેલા માણસને મરડી નાખ્યો કે, અને અશુદ્ધ આત્માએ તેને મરડી નાખીને દાદા મોટી બોમ્બ પાડીને, તમે જો કે બહુ ચીસ પાડે, મોટી બોમ્બ પાડે, ભયંકર ચીસો પાડે, તેમાંથી નીકળી ગયો. એમાંથી નીકળી ગયો. તમે જો કે આ અશુદ્ધ આત્મા હતો, એમ 26મી કલમ આપણને કહે છે. અશુદ્ધ આત્મા એ જ્યાં અશુદ્ધતા હોય, ગંદકી હોય, એવી વ્યક્તિમાં પ્રવેશે છે. એ અશુદ્ધ આત્મા છે. અશુદ્ધતા એને આકર્ષે છે, એટ્રેક્ટ કરે છે. અને બહુ અશુદ્ધતા હોય એટલે પછી એ અંદર અશુદ્ધ જગ્યામાં રહેવા માટે પેસી જતો હોય છે. એ અશુદ્ધ આત્મા પેસી જતો હોય છે, અને પછી બહુ જ હઠીલા હોય આ દુષ્ટ આત્માઓ. એમને નીકળવું ના હોય, અને સહેલેથી નીકળે નહીં. આ તો પ્રભુ ઈસુનો સર્વોપરી અધિકાર છે, અને એટલા માટે પછી આખરે એ નીકળે છે, એમ બાઇબલ કહે છે. અને એટલે જે બાબતો અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, કે જોઈ શકીએ છીએ, તે આ છે
કે પ્રભુ ઈસુ એ આ દુષ્ટ આત્મા સાથે વ્યવહાર કરે છે અને એ દુષ્ટ આત્મા ને ઉદ્દેશીને બોલે છે, વાત કરે છે. પેલા માણસ સાથે અત્યારે પ્રભુ વાત નથી કરી રહ્યા. એનામાં જે દુષ્ટ આત્મા છે એની સાથે બોલે છે અને એની સાથે કામ લે છે અને વ્યવહાર કરે છે. અને જે દુષ્ટ આત્મા હતો એ માણસની અંદરથી બોલતો હતો. હા, એ અંદરથી બોલતો હતો અને ત્યાં કે છે કે હું જાણું છું કે તું ઈશ્વરનો પવિત્ર છે, ઈશ્વરનો પવિત્ર છે. મને વાત યાદ આવે છે કે જ્યારે હું ત્યાં વડોદરાની અંદર સેન્ટેનરી ચર્ચનો પાળક હતો અને ત્યારે અમારી મંડળીના એક કુટુંબની અંદર, હા, એ બહુ મોટી મંડળી, અને ત્યાં એ જે બોયઝ હોસ્ટેલ કમ્પાઉન્ડ કે છે, ટ્રેનિંગ કમ્પાઉન્ડ, કારખાના કમ્પાઉન્ડ, આ બધા મિશન કમ્પાઉન્ડ, અને એમાં એક કુટુંબ રહેતું હતું અને એમના જુવાન જોધ છોકરામાં 18 વર્ષનો છોકરો, જુવાન છોકરો, એનામાં દુષ્ટ આત્મા પેસી ગયેલા અને ભયંકર, એ તો મજબૂત ને કદાવર હતો અને એની આગળ કોઈનું ચાલે નહીં અને તોફાન કરે. અને એના પિતાજીએ મને કહેવડાયું, સંદેશ મોકલ્યો. હવે તો રવિવારનો દિવસ હતો, ભજન સેવા પૂરી થઈ હતી અને પછી બધા લોકો ઘરે ગયા ને પછી કોઈકના દ્વારા સંદેશ મોકલાવ્યો એ છોકરાના બાપાએ મને કે પાળક સાહેબ, આવી પરિસ્થિતિ છે અને તમે આવીને મારા છોકરા માટે પ્રાર્થના કરો નહીં, એને દુષ્ટ આત્માનો વળગાડ છે, દુષ્ટ આત્મા એનામાં છે અને તોફાન કરે છે. અને એટલે હું અને એક બીજા ભાઈ હતા મારી સાથે કે જેમને પણ ઈશ્વરે આ દુષ્ટ આત્માઓ કાઢવાનું દાન આપ્યું હતું અને મારા સારા મિત્ર હતા, એ પણ મારી સાથે ગયા. અમે બંને ગયા અને ત્યાં એ ઘરના પાસે ગયા. એ ઘરના પગથિયા અમે ચડીએ એ પહેલા જ આ જુવાન છોકરો ધસમસતો દોડીને આવ્યો અને પછી મારી સામું જોઈને મને કે, હું જાણું છું, કે છે, હું જાણું છું તું ઈશ્વરનો પવિત્ર છે. એવા શબ્દો એને મને સંબોધીને કહ્યા. પણ મારું માનવું છે કે એ શબ્દો એને પ્રભુ ઈસુને કહ્યા, કારણ કે પ્રભુ ઈસુની હાજરી મારી સાથે હંમેશા જાય ત્યારે જ હું જતો, અને એટલે એને એવા શબ્દો કહ્યા કે હું જાણું છું કે તું ઈશ્વરનો પવિત્ર છે. અને પછી એને બહુ ભારપૂર્વક કહ્યું કે હું આજે તો નહીં જઉં, કે આજે હું આનામાંથી નહીં નીકળું. અને જે મારા મિત્ર હતા એમણે કહ્યું કે આ કેવું બોલે છે, કે અને કે એને ખબર છે કે અહીંયા પ્રભુ ઈસુની હાજરી આપણી સાથે છે. મને કે પાળક સાહેબ, આપણે શું કરીશું? એ તો એમ કે છે કે આજે તો હું નહીં જ જાઉં. મેં કહ્યું કે કશો વાંધો નહીં, આજે આપણે પાછા જતા રહીએ, આજે આપણે પાછા જતા રહીએ છીએ, કઈ નહીં, આજે એને ના નીકળવું હોય કશો વાંધો નહીં. પણ આ અઠવાડિયા દરમિયાન આપણે વધુ પ્રાર્થનાઓ સાથે કામ લઈશું. અને એટલે એ અઠવાડિયા દરમિયાન પછી જ્યારે અમારા ચર્ચમાં પ્રાર્થના સભા હતી, અઠવાડિક પ્રાર્થના સભા, અને ત્યારે એ દિવસે મેં
એ છોકરાના બાપાને કહેવડાયું કે તમે આજે ગમે તેમ કરીને એ છોકરાને લઈને ચર્ચમાં આવજો, આ પ્રાર્થના સભામાં. આજે એ દુષ્ટ આત્માને કાઢીશું અને એનો છુટકારો થશે. અને પછી એ લોકો ત્યાં બધા 5-6 જુવાનિયા બધા ભેગા થયા ને એ છોકરાને લઈને આવ્યા પ્રેયર મીટિંગમાં. અને ત્યાં પછી એ અજાયબ જેવી સ્તુતિ આરાધના ઈશ્વરની હાજરીમાં એ દુષ્ટ આત્માને ધમકાવા માંડ્યો અને એને ત્યાંથી એ છોકરામાંથી કાઢ્યો. અને પ્રભુ ઈસુને એ છોકરાએ પોતાનું જીવન પોતાના પાપોનો પસ્તાવો કરીને સોંપ્યો. અને પ્રભુ ઈસુને જીવન સોંપી દીધા પછી ફરી એને આવું કદી થયું નહીં. અને એટલા માટે તમે જો કે આપણા જીવનો કેવા હોય છે, એ દુષ્ટ આત્માઓ તરત જ જોઈ શકે અને પારખી લઈ શકે. અને પ્રભુ ઈસુની હાજરી આપણી સાથે છે કે કેમ એ તરત જ એ જોઈ શકે છે. અને એટલે તમે કોણ છો હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર. અને ઈસુએ તેને ધમકાવતા કહ્યું, છાનો રે ને તેનામાંથી નીકળી જા. અને અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો. અને આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ આ સભા સ્થાનમાં ગયા ત્યારે એમણે આ માણસને સભા સ્થાનમાંથી કાઢી મૂક્યો નહીં. હા, એને બૂમાબૂમ કરી અને તોફાન કર્યું, પણ એ માણસને પ્રભુ ઈસુએ કાઢી ના મૂક્યો. એનામાં જે દુષ્ટ આત્મા હતો એને કાઢી મૂક્યો. એ જોવા જેવી બાબત. અને પ્રભુ ઈસુએ એને કહ્યું, છાનો રે, તારું મોં બંધ કરી દે, ચૂપ થઈ જા, બોલવાનું નહીં. હા, પ્રભુએ એ દુષ્ટ આત્માને બોલતો બંધ કરી દીધો અને એને બહાર કાઢ્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કોઈ રીતે હેરાન કે પરેશાન થયા હોય એવું આપણને જોવા મળતું નથી. અને એ જાણીએ છીએ કે તે બરાબર હાથે આ દુષ્ટ આત્માની સામે કામ લે છે. અને જેમ અગાઉ મેં કહ્યું તેમ કે આ દુષ્ટ આત્મા હું જાણું છું એક વચન માં બોલે છે અને પછી તમે અમારો નાશ કરવા આવ્યા છો બહુવચનમાં એ વાત કરે છે. અને એટલે જોઈએ છીએ કે એક દુષ્ટ આત્મા નહોતો. હા, એક વચનથી એને વાત કરી, પણ સાથે સાથે બહુવચનથી બી વાત કરી. એટલે બીજા ઘણા દુષ્ટ આત્માઓ એ માણસની અંદર હતા એ આપણને માલુમ પડે છે. આપણે જાણીએ છીએ માર્કની સુવાર્તાના 5મા અધ્યાયમાં તમે જો કે પ્રભુ ઈસુ હોડીએ હંકારીને એ ગેન્નાસારેત નામના એ સમુદ્રને પેલે પારના વિસ્તારમાં જાય છે. અને ત્યાં એક દુષ્ટ આત્મા વળગેલો માણસ એ લોકોને મળી જાય છે. અને એ માણસ એમ કે છે પોતાનું નામ, માર્ક 5:9, મારું નામ સેના છે, મારું નામ સેના છે કે છે. કેમ કે અમે ઘણા છીએ કે છે, અમે ઘણા છીએ. અને એટલે ઘણા બધા દુષ્ટ આત્મા હતા. સેના એટલે લગભગ 6,000. હા, 6,000 દુષ્ટ આત્માઓ હતા. કારણ કે આ લીજિયન નામનો શબ્દ એ રોમન લીજિયન એટલે કે રોમન જે લશ્કરી ટુકડી હોય જેને લીજિયન કે, એમાં 6,000 કે એનાથી વધારે સૈનિકો રહેતા.
અને એટલે 6,000 જેવા દુષ્ટ આત્માઓ આ એક માણસની અંદર જ તમે જો કે પેસી ગયેલા હતા, અને માટે પોતાને સેના તરીકે ઓળખાવે છે. પણ પ્રભુ ઈસુએ એ સેના વળગેલા માણસને પણ એમાંથી છુટકારો આપ્યો હતો અને છોડાવ્યો હતો. આ પ્રભુ ઈસુનો આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર, બધા જ શેતાનની શક્તિને તાકાત પર પૂરેપૂરો અધિકાર છે, અને દુષ્ટ આત્માઓ પર પણ અધિકાર છે. એ આપણે જોઈ શકીએ છીએ. અને આ માણસ, જેમ મેં અગાઉ કહ્યું તેમ, કે ચોક્કસ દર વિશ્રામ વારે સભા સ્થાનમાં આ બધા લોકોની સાથે એ ભજનમાં આવતો હશે આ સભા સ્થાનની અંદર. પણ આજે કંઈક જુદું બન્યું કે આ જગ્યાએ પવિત્ર આત્માથી અભિષિક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવેલા હતા. આ પવિત્ર આત્માનો અભિષેક બહુ ગજબનો હતો પ્રભુ ઈસુ પર, અને એને કારણે આ દુષ્ટ આત્માથી સહન ના થયું અને ખુલ્લો પડી ગયો. અત્યાર સુધી દર વિશ્રામ વારે આવતો હતો, પણ કઈ ખુલ્લો પડી જતો નહોતો. પણ આજે કઈક જુદું બન્યું કે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માથી અભિષિક્ત અને પવિત્ર આત્માથી ભરપૂર અને પુષ્કળ સામર્થ્ય અને પરાક્રમ સાથે ત્યાં હાજર હતા, અને દુષ્ટ આત્માથી એ સહન થયું નહીં, એનાથી રહેવાયું નહીં, એનાથી છાના રહેવાયું નહીં, અને એનાથી સહન થયું નહીં, અને એને ચીસાચીસ અને બૂમાબૂમ કરી મૂકી. અને એવું જ થાય છે કે જો પવિત્ર આત્માથી અભિષિક્ત અને પવિત્ર આત્માના સામર્થ્ય અને પરાક્રમ સાથે ચાલનાર પ્રભુના પ્રબોધક હોય અને પ્રભુ ઈસુની હાજરી લઈને જતા હોય, તો પછી એવા પવિત્ર આત્માના અભિષેક ની હાજરીમાં દુષ્ટ આત્માઓ એ તરત જ વ્યાકુળ બની જાય છે અને ખુલ્લા પડી જાય છે, અને ચીસાચીસ ને તોફાન શરૂ કરી દેતા હોય છે. અને આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા બહુ જ મજબૂત હાથે પોતાના પૂરેપૂરા અધિકાર અને સામર્થ્યથી એ દુષ્ટ આત્માઓની સામે કામ લેતા હતા અને એમને કાઢતા હતા. અને એ ખૂબ અજાયબ જેવી બાબત છે. આગળ જોઈએ કે પ્રભુ ઈસુ દુષ્ટ આત્માઓ સાથે કેવો વ્યવહાર કરતા હતા. કેવો વ્યવહાર કરતા હતા. માર્કની સુવાર્તા 1 અધ્યાય અને 32 થી 34 કલમ, માર્ક 1 32 થી 34. અને સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ એટલે કે લોકો બધા માદાઓને તથા દુષ્ટ આત્મા વળગેલાઓને તેમની પાસે એટલે કે પ્રભુ ઈસુની પાસે લાવ્યા, અને બારણા આગળ આખું શહેર એકત્ર થયું. અને એટલે કોઈક ઘરના બારણા આગળ બની રહ્યું છે આ બધું. આખું શહેર એટલે બહુ જ લોકો હતા, પુષ્કળ મોટું ટોળું હતું, બહુ જ બધા લોકો હતા. આખું શહેર એકત્ર થયું, અને ઘણા જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતા હતા તેઓને તેમણે સાજા કર્યા. કે છે ઈસુએ એ વિવિધ રોગોથી પીડાતા લોકોને સાજા કર્યા, ને ઘણા દુષ્ટ આત્માઓને કાઢ્યા. ઘણા બધા પુષ્કળ દુષ્ટ આત્માઓને કાઢ્યા, અને દુષ્ટ આત્માઓ તેમને ઓળખતા હતા. એટલું યાદ રાખીએ કે બાઇબલ વારંવાર આ બાબત પર ભાર મૂકે છે. ઘણી બધી જગ્યાએ સુવાર્તાઓમાં અને
પ્રેરિતોના કૃત્યોમાં પણ કે દુષ્ટ આત્માઓ તેમને ઓળખતા હતા, પ્રભુ ઈસુને ઓળખતા હતા કે પ્રભુ ઈસુ આખી સૃષ્ટિ અને આખા વિશ્વના ઉત્પન્ન કરતા છે અને આકાશ અને પૃથ્વી પર એમનો પૂરેપૂરો અધિકાર છે. પુષ્કળ સામર્થ્ય, ભયંકર સામર્થ્ય ને પરાક્રમ થી તેઓ ભરેલા છે અને બધો જ અધિકાર એમના હાથમાં છે. દુષ્ટ આત્માઓ તેમને ઓળખતા હતા. આ દુષ્ટ આત્માઓ બધી વ્યક્તિઓને પણ ઓળખતા હોય છે. હા, મને તમને ઓળખતા હોય છે, એટલું યાદ રાખીએ. દુષ્ટ આત્માઓથી એ છુપાઈ રાખી શકાતું નથી, છાનું રાખી શકાતું નથી, કારણ કે એ દુષ્ટ આત્માઓ છે. દુષ્ટ આત્માઓ તેમને ઓળખતા હતા, માટે તેમણે તેઓને બોલવા દીધા નહીં. ઈસુ તેમને બોલવા દેતા નહીં, એમના મોં જડબે સલાક બંધ કરી દેતા હતા. એ પ્રભુનો અધિકાર હતો. લુકની સુવાર્તા 4 અધ્યાય 40-41 કલમ. લુક 4:40-41. સૂરજ આથમતી વખતે જેઓને ત્યાં વિવિધ પ્રકારના રોગથી પીડાતા માણસો હતા, વિવિધ પ્રકારના રોગથી પીડાતા માણસો હતા, તેઓ તેમને એટલે કે બધા લોકોને તેમની એટલે કે ઈસુની પાસે લાવ્યા અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. તમે જો કે પ્રભુ ઈસુના હાથ માંથી અધિકાર નીકળતો હતો, સાજાપણાનું સામર્થ્ય નીકળતું હતું. હા, એ પવિત્ર આત્માનો સાજાપણાનો અભિષેક એમના હાથોમાંથી વહેતો હતો અને એટલે કે છે કે દરેક પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. એમને અડકીને, એમને સ્પર્શ કરીને પ્રભુ ઈસુએ સાજા કર્યા, કારણ કે પ્રભુ ઈસુને અડવાથી જ પરાક્રમ, એ જબરજસ્ત પરાક્રમ ને સામર્થ્ય નીકળતા હતા. 41મી કલમ. ગણાઓમાંથી દુષ્ટ આત્માઓ પણ નીકળ્યા કે છે. ગણાઓમાંથી દુષ્ટ આત્માઓ નીકળ્યા. તેઓ ઘાંટો પાડીને કહેતા હતા. તમે જો કે એ લોકોથી ચૂપ રહેવાતું નહોતું. હા, ગભરાઈ જતા હતા પ્રભુ ઈસુને જોઈને. પ્રભુ ઈસુની હાજરી બિલકુલ સહન થતી નહોતી અને એટલે દુષ્ટ આત્માઓ ઘાંટાઘાંટ ચાલુ જ કરી દે. જ્યારે પ્રભુ ઈસુની હાજરી ઉતરી આવે એટલે એ પછી એમનાથી સહન થાય નહીં અને એ ઘાંટાઘાંટ કરી મૂકે અને તેઓ ઘાંટો પાડીને કહેતા હતા, તમે ઈશ્વરના દીકરા છો, તમે ઈશ્વરના દીકરા છો. તમે જો પ્રભુ ઈસુ ઈશ્વરના દીકરા છે, ઈશ્વર પુત્ર છે, એ બહુ સારી પેઠ તેઓ જાણતા હતા અને પ્રભુ ઈસુ દેવના દીકરા છે એ તરત જ તેઓ જાહેર કરવા માંડતા હતા, બૂમો પાડવા માંડતા હતા અને આ રીતે પ્રભુ ઈસુને તેઓ સંબોધતા હતા કે તમે ઈશ્વરના પવિત્ર છો, તમે ઈશ્વરના પવિત્ર દેવના દીકરા છો, ઈશ્વરના દીકરા છો. તેમણે એટલે કે ઈસુએ તેઓને એટલે કે દુષ્ટ આત્માઓને ધમકાવ્યા. તમે જો કે પ્રભુ ઈસુ એમને ધમકાવતા અને બોલવા દીધા નહીં, કેમ કે તેઓ જાણતા હતા કે તે તો ખ્રિસ્ત છે. જોયું? તે ખ્રિસ્ત છે. ખ્રિસ્ત એટલે the anointed one. Christ means the anointed one. એટલે કે એ તો ઈશ્વરના અભિષિક્ત છે. ઈશ્વરનો અભિષેક હોય ત્યાં દુષ્ટ આત્માઓના હાજા ગગડી જાય છે. હા, તેઓ જાણતા હતા કે તે તો ખ્રિસ્ત છે, એ પવિત્ર આત્માના અભિષિક્ત છે, ઈશ્વરના અભિષિક્ત છે અને તેઓ મસીહા છે. હા, મસીહા છે, છોડાવનાર છે.
એ બહુ જ સારી રીતે દુષ્ટ આત્માઓ જાણતા હતા અને મોટે મોટેથી એ બોલતા હતા અને જાહેર કરતા હતા. અને પ્રભુ ઈસુ તમે જુઓ કે એમને બોલવા દેતા નહીં, પણ દુષ્ટ આત્માઓ એ તરત જ ચીસાચીસ કરવા માંડતા હતા. કારણ કે પ્રભુ ઈસુની હાજરી, પ્રભુ ઈસુનો અભિષેક, પુષ્કળ પવિત્ર આત્માનો અભિષેક અને પ્રભુ ઈસુની હાજરી દુષ્ટ આત્માઓથી સહન થતા નથી, બિલકુલ સહન થતા નથી. અને એ લોકો ત્યાંથી પ્રભુ ઈસુની હાજરી હોય એટલે ચીસાચીસ કરીને ત્યાંથી નાસી જવાની જ વાતો કરતા હોય છે, ત્યાંથી નીકળી જવાની જ વાતો કરતા હોય છે. અને આ રીતે જોઈએ છે કે દુષ્ટ આત્માઓ પ્રભુ ઈસુ દેવના દીકરા છે એ બહુ સારી પેઠ જાણે છે, બહુ સારી પેઠે જાણે છે અને પ્રભુ ઈસુને ઓળખે છે, પ્રભુ ઈસુને ઓળખે છે. તમે જુઓ કે આ દુષ્ટ આત્માઓ એ પ્રભુ ઈસુને બહુ જ સારી પેઠે જાણે છે, એમના અધિકારને જાણે છે ને ઓળખે છે. માર્કની સુવાર્તા 1 અધ્યાય અને 39મી કલમ, માર્ક 1 અને 39. અને આખા ગાલિલમાં ફરીને તેઓના સભા સ્થાનોમાં જઈને તે એટલે કે પ્રભુ ઈસુ ઉપદેશ આપતા હતા ને દુષ્ટ આત્માઓને કાઢતા હતા. દુષ્ટ આત્માઓને કાઢતા હતા અને લોકોને દુષ્ટ આત્માઓના સકંજામાંથી, કબજામાંથી, દુષ્ટ આત્માઓના કંટ્રોલમાંથી છોડાવતા હતા. અને આ રીતે શૈતાનનું રાજ્ય પ્રભુ ઈસુ છીન ભીન કરતા, તોડી પાડતા હતા, એના ભૂક્કા બોલાવી દેતા હતા અને ઈશ્વરના રાજ્યનો વિજય એ ત્યાં સ્થાપિત કરતા હતા લોકોના જીવનોમાં. લોકોને પાપના પસ્તાવા દ્વારા પ્રભુ ઈસુ છોડાવીને ઈશ્વરના રાજ્યમાં લોકોને લઈ આવતા હતા. અને પ્રભુ ઈસુનો ઉપદેશ શું હતો? પ્રભુ ઈસુનો ઉપદેશ માર્ક 1 અને 15, માર્ક 1 અને 15, સમય પૂરો થયો છે. અને ખરી વાત છે, સમય પૂરો થયો છે, સમય હવે આવી ચૂક્યો છે, સમય પાકી ગયો છે. શેનો સમય? ને ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. તમે જો કે ઈશ્વરનું રાજ્ય હવે આવી ગયું છે અને ઈશ્વરના રાજ્યનો સમય હવે આવી ગયો છે અને પૂરો થઈ રહ્યો છે. આ ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. પસ્તાવો કરો, તમારા પાપોની કબૂલાત કરો, પાપોની માફી માંગો અને એ તારણની સુવાર્તા, છુટકારાની સુવાર્તા, પાપોની માફી પામવાની સુવાર્તા પર વિશ્વાસ કરો. તમે જુઓ કે જે લોકોને પ્રભુની મદદ મળી તે કેવા લોકો હતા? સામાન્ય લોકો હતા, માનવંત લોકો હતા, ધાર્મિક લોકો હતા અને છતાંય દુષ્ટ આત્માના બંધનોમાં હતા. એ જોવા જેવું છે કે જે લોકોને પ્રભુની મદદ મળતી હતી તેઓ માદા હતા, બીમાર હતા, ઘણા સામાન્ય લોકો હતા, માનવંત લોકો હતા, ધાર્મિક લોકો હતા અને છતાંય દુષ્ટ આત્માઓના બંધનોમાં કોઈ ને કોઈ રીતે આવી ગયા હતા. તે લોકોના અમુક વ્યક્તિત્વના ભાગોમાં દુષ્ટ આત્માઓ કબજો કરી લે છે. દુષ્ટ આત્માઓ એ વ્યક્તિના અંદર પેસી જઈને
તેઓના વ્યક્તિત્વના અમુક ભાગોનો એ કબજો કરી લે છે અને તે લોકો પોતાના જીવનો પરનો સંપૂર્ણ અંકુશ એ પછી ધરાવતા નથી. એમના જીવનો પરનો અંકુશ એમનો જતો રહેતો હોય છે. કોના હાથમાં? દુષ્ટાત્માના હાથમાં એમના જીવનનો અંકુશ ચાલ્યો જતો હોય છે. અને જ્યારે પ્રભુ ઈસુએ આ રીતે દુષ્ટ આત્માઓ કાઢવાની સેવાઓ કરી, પછી એમણે શું કર્યું કે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને પણ આ દુષ્ટ આત્માઓ કાઢવાનો અધિકાર અને સામર્થ્ય આપવા માંડ્યા. પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને સેવા કરવા મોકલવા લાગ્યા અને ત્યારે પોતાનો આત્મિક અધિકાર અને સામર્થ્ય એ શિષ્યોને પણ આપવા લાગ્યા. પ્રભુ ઈસુનો અધિકાર અને સામર્થ્ય પામીને જ સેવા કરવા જવું એ જરૂરી છે. નહીં તો શૈતાન સામે ના એ યુદ્ધમાં હારી જવાય. અને એટલે પ્રભુ ઈસુનો અધિકાર અને સામર્થ્ય પામવો અને ત્યારબાદ જ સેવા કરવા જવું એ ખૂબ જ અગત્યનું છે અને જરૂરી છે. આજે પણ એ વાત બહુ જ સાચી છે અને સત્ય છે. માથીની સુવાર્તા 10મો અધ્યાય અને 1 કલમ. હવે આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છીએ. માથી 10 અને 1. પછી તેમણે પોતાના 12 શિષ્યોને પાસે તેડીને પોતાના 12 પ્રેરિતોને પોતાની પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો તથા દરેક પ્રકારની માંદગી તથા હરેક જાતનો રોગ દૂર કરવાનો અધિકાર તેઓને આપ્યો. તમે જોઈએ છે આ જગ્યાએ કે પ્રભુ ઈસુ પોતાના 12 શિષ્યો કે જે 12 પ્રેરિતો હતા, તેઓને અશુદ્ધ આત્મા કાઢવાનો અધિકાર આપે છે. દરેક પ્રકારની માંદગીને હરેક જાતનો રોગ દૂર કરવાનો અધિકાર એ શિષ્યોને આપ્યા અને પછી સેવા કરવાને માટે એમને બહાર મોકલ્યા એ સેવાઓ કરવાને માટે. માથી 10, 7 અને 8. માથી 10, 7 અને 8. અને તમે જતા જતા એમ પ્રસિદ્ધ કરો, એમ પ્રગટ કરો, આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. તમે જો કે પ્રભુ ઈસુએ શિષ્યોને આજ્ઞાઓ આપી કે કેવી રીતે આ અધિકારનો એમણે ઉપયોગ કરવો. એમને સૂચનાઓ આપી, આજ્ઞાઓ આપી કે પ્રભુ ઈસુએ એમને જે આપેલો અધિકાર છે એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. તો કે જે તમે જતા જતા એમ પ્રગટ કરો, પ્રસિદ્ધ કરો, આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. માદાઓને સાજા કરો, રક્તપિત્તીઓને શુદ્ધ કરો, મોયેલાને ઉઠાડો, અશુદ્ધ આત્માઓને કાઢો. તમે મફત પામ્યા, મફત તમે આપો. તમે મફત આપો. આ બધી સેવાઓ તમે મફત આપો કે છે. અને માર્કની સુવાર્તા 6 અધ્યાય અને 13મી કલમ. માર્ક 6 અને 13. અને તેઓએ ઘણા દુષ્ટ આત્માઓને કાઢ્યા. તમે જો કે શિષ્યોએ, ઓકે, બાઇબલ કહે છે કે શિષ્યોએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું, પ્રભુની સૂચનાઓ પ્રમાણે કર્યું. આ પ્રભુને તેઓએ આધીન થઈને પ્રભુના અધિકારમાં સેવાઓ કરી. ત્યારે તેઓએ કહે છે કે ઘણા દુષ્ટ આત્માઓને કાઢ્યા ને ઘણા માદાઓને તેલ ચોડીને તેઓને સાજા કર્યા. એ પ્રભુ ઈસુના અધિકારને સામર્થ્યમાં શિષ્યો આ કરી શકતા હતા.
કે છે કે ઘણા માદાઓને તેજ ચોડીને તેઓએ સાજા કર્યા અને દુષ્ટ આત્માઓ પણ કાઢ્યા. અને પાછળથી આપણે જોઈએ છીએ કે પછી પ્રભુ ઈસુએ બીજા 70 ને મોકલ્યા. શું? અને આ વખતે બીજા 70 શિષ્યોને મોકલ્યા ત્યારે એમને બે ની ટોળીમાં મોકલ્યા. હા, બબ્બેની 2 જણની ટોળીમાં મોકલ્યા. પ્રભુ ઈસુએ તે સ્થળે જાય છે, જે સ્થળે જવાના હોય એ પહેલા એ સ્થળે શિષ્યોને મોકલતા. એટલે શિષ્યો ત્યાં જઈને પ્રભુ ઈસુને આવવાનો માર્ગ તૈયાર કરતા હતા. હા, પ્રભુ ઈસુ આવે એ પહેલા તો શિષ્યોએ ઘણી બધી સેવા કરી નાખી હોય અને પ્રભુ ઈસુનું નામ પ્રચાર કર્યું હોય ને જાહેર કર્યું હોય ને પ્રગટ કર્યું હોય. અને આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુના શક્તિશાળી સામર્થ્યવાન નામમાં અથવા પ્રભુ ઈસુના શક્તિશાળી નામમાં દુષ્ટ આત્માઓ કાઢવામાં આવતા હતા. પ્રભુ ઈસુના નામે, પ્રભુ ઈસુના અભિષેક અને સામર્થ્યને પરાક્રમને પ્રભુ ઈસુના અધિકારથી દુષ્ટ આત્માઓને કાઢવામાં આવતા હતા. લુક 10 અને 17. લુકની સુવાર્તા 10મો અધ્યાય અને 17મી કલમ. તે 70 પ્રભુએ 70 ને મોકલેલા બબેની ટોળીમાં. તે 70 હરખાતા પાછા આવ્યા અને તેઓએ કહ્યું, પ્રભુ તમારા નામથી. તમે જુઓ કે દુષ્ટ આત્માઓને કાઢવાનો અધિકાર શેમાં છે? પ્રભુ ઈસુના સામર્થ્ય અને અધિકારમાં છે. પ્રભુ તમારા નામથી, ઈસુના નામમાં એ અધિકાર છે. દુષ્ટ આત્માઓ પણ અમારે તાબે થયા છે. માર્ક 16 ને 17. આ છેલ્લી કલમ હવે આપણે વાંચીએ. માર્ક 16 અને 17. પ્રભુ ઈસુના શબ્દો, એમણે જે મહાન આદેશ શિષ્યોને આપ્યો, પ્રેરિતોને આપ્યો અને એમની મંડળીને જે મહાન આદેશ આપ્યો બધા વિશ્વાસીઓને, તે આ છે. એમાંની આ એક કલમ વાંચું છું. વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારો થશે મારે નામે. તમે જો પ્રભુ ઈસુમાં જે અધિકાર ને સામર્થ્ય છે, એ પ્રભુ ઈસુને નામે તેઓ દુષ્ટ આત્માઓ કાઢશે કે છે. નવી બોલીઓ બોલશે. અને એટલે પ્રભુ ઈસુએ જે મહાન આદેશ આપ્યો, ગ્રેટ કમિશન, હા, એ મને ને તમને પણ લાગુ પડે છે. અને પ્રભુ ઈસુના બધા જ શિષ્યોને અને મંડળીને કે છે કે વિશ્વાસ કરનારાઓને હાથે ચમત્કારો થશે. મારે નામે તેઓ દુષ્ટ આત્માઓને કાઢશે. કેટલું બધું અદ્ભુત! હા, કેટલું બધું અદ્ભુત કે પ્રભુ ઈસુ નું સામર્થ્ય અને પરાક્રમ એ દુષ્ટ આત્માઓ પર છે. હા, એ ભૂત વળગેલાઓને, અશુદ્ધ આત્મા વળગેલાઓને છોડાવે છે અને છુટકારો આપે છે. પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુ ઈસુનું આવું ગજબનું સામર્થ્ય છે કે આજે પણ જેમ પ્રભુ ઈસુએ ત્યાં લુકની સુવાર્તાના 13મા અધ્યાયમાં ભવિષ્ય ભાખ્યું હતું કે જાઓ જઈને પેલા લોકડાને કહો. લોકડો એટલે હેરોદ રાજા, કે હું આજ અને કાલ દુષ્ટ આત્માઓને કાઢું છું અને રોગ મટાડું છું અને ત્રીજે દિવસે હું સંપૂર્ણ કરાઈશ. હા, આ 2000 વર્ષોમાં પણ પ્રભુ ઈસુનો એ સામર્થ્ય અને અધિકાર દુષ્ટ આત્માઓ પર ચાલુ જ છે અને વપરાય છે અને દુષ્ટ આત્માઓને તોડી પાડવામાં આવે છે
એમના બંધનોમાંથી ને સકંજામાંથી લોકોને છોડવામાં આવે છે અને ઈશ્વરના રાજ્યમાં તેમને પ્રવેશ કરાવવામાં આવે છે. ચાલો પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરીએ વાલાઓ, અને આપણે આજે જે બાબતો શીખી ગયા કે પ્રભુ ઈસુમાં એ દુષ્ટ આત્માઓ કાઢવાનું, અંધકારની સત્તાઓને તોડી પાડવાનું, અંધકારના પરિબળોને એ કાઢી મૂકવાનું અને એમની તાકાત તોડી પાડવાનું એ જબરજસ્ત સામર્થ્ય છે અને પુષ્કળ અધિકાર છે. આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર એ પ્રભુ ઈસુ પાસે છે. આ પ્રભુ ઈસુના નામમાં એ દુષ્ટ આત્માઓને કાઢવામાં આવે છે. હાલેલુયા. પ્રાર્થના કરીએ અને પ્રભુનો આભાર માનીએ કે પ્રભુનો આવો અજાયબ જેવો અધિકાર છે, પ્રભુનો અજાયબ જેવું સામર્થ્ય અને પરાક્રમ કે જે દ્વારા શૈતાનને હરાવવામાં આવે છે અને શૈતાનના અશુદ્ધ આત્માઓને, દુષ્ટ આત્માઓને તોડી પાડવામાં આવે છે અને એમના અધિકારમાંથી ને એમના એ સકંજામાંથી લોકોને મુક્તિ આપવામાં આવે છે, છુટકારો આપવામાં આવે છે અને લોકોને શૈતાનના રાજ્યમાંથી છોડાવી લઈને પ્રભુ ઈસુના રાજ્યમાં, ઈશ્વરના રાજ્યમાં લાવવામાં આવે છે. સમય પૂરો થયો છે. દેવનું રાજ્ય પાસે આવ્યું છે. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વર પિતા, પ્રભુ આભાર માનીએ છીએ કે પ્રભુ આ મહિના દરમિયાન પ્રભુ ઈસુના સામર્થ્ય વિશે, અધિકાર વિશે પ્રભુ અમે આ મસીહ સંગતોમાં શીખતા આવ્યા છીએ. પ્રભુ ઈસુ તમે કેવા અદ્ભુત અને કેવા અજાયબ જેવા અમારા ઉત્પન્ન કરતા ઈશ્વર છો, અમારા તારણહાર પ્રભુ છો, અમને છોડાવનાર અને અમને જીવન આપનાર ને પુષ્કળ જીવન આપનાર પ્રભુ છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આ તમારા વચનોને વળગી રહેવાને માટે, એને વધુ જીવનમાં ઉતારવાને માટે પ્રભુ ઈસુનું સામર્થ્ય અને પરાક્રમ અને પ્રભુ ઈસુનો એ મહાન અધિકાર અમારા જીવનો દ્વારા પ્રભુ તમે સતત વહેતો રાખો અને પ્રભુ તમારા મહાન આદેશને અમે સમજી વિચારીને હંમેશા અધીન રહીએ માટે અમારી સહાય